હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? શાઉને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો 11 વાગી ગયા લ્યો. અને ધનીબેન કંઈક વાગ્યું. શું વાગ્યું બેટા? જો આ ઓપરેશન ચાલુ થયું છે આનું. હા, ગમે તે પાછી ગમે તે. મમ્મી હેપી મેરેજ એનિવર્સરી. આ ભાઈને અહીંયા હાથમાં વાગ્યું છે. બેહી જાવ, ઓપરેશન કરી દીધું. ઉભો રહે. અને ધનવીર રાત્રે અમને કે લાઈટ કરો, અમને દેખાય ને તો કે લાઈટ કરો અને જુઓ મને કેટલું વાગ્યું છે. હાલ એના ભાઈબંધને પાછું એને વગાડી દીધું. હા બોલ. ઓહો, આટલા બધા બોલ. હે બોલોના કનેક્શન ભેગા કર્યા છે. અને કેટલા વાગે? કાલ રાત્રે હું લગભગ 3:30 વાગે ઊંઘ્યો અને ઉઠ્યો કેટલા 9:30 વાગી ગયા હતા ને જીતા. 9:30 વાગી ગયા હતા આજ તો. ઓ મમ્મી વડે કાલે મને કેટલી 5 દવા આલી હતી, 5 કપની. કોની રજા છે? ઓપરેશન બધા કર્યા કરશે. આપણે નીકળીએ કારણ કે આજે રજા છે તો એસોસિએશન નું કામ છે તે પણ પતાવી નાખું. થોડું ઘણા મેવણાના કામ છે પતાવી નાખો અને ઘરના કામ તો હા ઉભા જ રહે ને કોઈ એ ઉભા જ રહે. તો હું 4 વાગે પેલા મારા જે બહારના કામ છે સેવાના કામ એ પતાવીને પછી આ લોકો સાંજે વળી બહાર ફરવા માટે લઈ જશે. ફરવા એટલે ખરીદી કરવાની છે. શું લેવાનું? ટકિયા ને થોડું ઘણી આઈટમો છે તે બી આજે લોકોને પરચેસ કરાવી લઈએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મેથીની ભાજી બટાકાની સબ્જી. તમારી સાથે રેસીપી શેર કરું. આ છે પટેલ વિહારના રાજકોટના પાપડ. આપણે તળીને સરસ મૂક્યા છે આખો ડબ્બો ભરીને. હવે એના 3-4 પડી જેવું તેલ મેં પાપડ તળ્યા પછી રવા દીધું છે. એની અંદર લીલા મરચાં અને આ લસણની ચટણી બનાવેલી છે એ આપણે અંદર નાખીશું. અને અંદર નાખીશું છે બટાકા. બટાકા બોઇલ કરેલા છે એટલે મેં ડાયરેક્ટ જ નાખી દીધો હતો. એમાં નાખીશું થોડીક મેથીની ભાજી. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું. હળદર, લાલ મરચું, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું. બટાકા બોઇલ કરતી વખત થોડું મીઠું નાખીશું, થોડું અત્યારે નાખીએ. સરસ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. સરસ બધું મિક્સ થઈ ગયું છે. એના પર છાંટો પાણી નાખ્યા, થોડાક ધાણા નાખ્યા, સાધારણ છાંટો પાણી નાખી અને આપણે બટાકાને મસાલો નાખ્યો છે એટલે થોડીક વાર એને સીજવા દઈએ. એટલે મેથીની ભાજીને બટાકાને થોડુંક કચાશ હોય તો સરખું થઈ જાય. એકદમ કલરફુલ મસ્ત દેખાય છે. બસ આપણે ઢાંકીને થોડીક વાર થવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારે મેથીની ભાજી બટાકાની સબ્જી કેવી લાગે. ચલો ભાઈ અત્યારે અમે છે ને ઓછી લેવા માટે નાની સાઈઝ છે આ રેગ્યુલર સાઈઝ. અચ્છા, એ આપણે ચાદરના સેટના સાથે કોઈ બી કંપનીનું ચાદરનું સેટ આવે ને મારું સિગારેટનું કવર એ આમાં આવી રહે. અચ્છા, પેલામાં ના આવે. પેલું નાનું પડશે. અચ્છા, તમારે એવું તો અમારા છે ને હોટલમાં જે ક્યાં મળતા હતા એ રહ્યા જોતા હતા. સીટ લાવો ને મીન્સ કે પછી આ એકદમ સોફ્ટ. સ્લીપ પેનનું છે ને 680 છે, ડિસ્કાઉન્ટ પછી 610માં પડે. બતાવજો, ખોલજો. પેલું જે બધું ચાદર જે કહેતી હતી ને એ પડે.
ઓઢવા માટે ચાદર આપણે 9 બાય 9 ની 1000 રૂપિયાથી ચાલુ થાય છે. કમ્ફર્ટ આપણે ઓઢવા માટે જોવું છે. ઓકે, આ કમ્ફર્ટર છે 2400 થી ચાલુ થાય. ટ્રાઇડન્ટ કંપનીનું જે હોટલ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે ને, એકલાનું 2400 રૂપિયા. એમાં ડિસ્કાઉન્ટ થાય 2400. ઓઢવા માટે ઓઢવાનું રાખો છો ને? હા, એ આ કમ્ફર્ટરની વાત કરું સાહેબ. તમે ઓઢવાનું કહો એટલે આજથી હોટલ ઇન્ડસ્ટ્રીમાં આવું ઓલ વેધરમાં. જોજા કરું એક આ જણા રિલાયન્સનું સારું છે, ખુલશે ને? એ ખુલશે રે સાહેબ. આ તો ખોલવાનું બતાવે. આ તો એકદમ સેફ. આ થોડું વ્યવસ્થિત. બસ જોઈ લઈએ. ચાલો ભાઈ, હવે આ કમ્ફર્ટ બી જોઈ લઈએ. ફીલ કર. પછી આમાં કવર લાગે કે આમને જ આવે? આમ નામ કવર ના હોય ને. કવર ના આવે? ના, ડ્યુએટ કવર નથી. આ આખું કમ્ફર્ટર છે ડ્યુ કલરમાં. આ કેટલામાં પડશે? 2200 અને 2300 છે. આમાં 10% ડિસ્કાઉન્ટ થાય. બરાબર, જોઈ લો રુચિ. 30 રૂપિયા ઓછા થાય. રુચિતા વરી ના પડી રહી છે. વાંધો નહીં, ચલો પેલું બે કરી દો. હાલો તને. ચલો ભાઈ, ફાઇનલી આ 2%. આના કરતું 2%. રિલાયન્સની રેગ્યુલર ચલો ભાઈ, અત્યારે મેટ્રિક્સ જોવા માટે આ છીએ. બધી બ્રાન્ડ આઈટમો છે. એક ભાઈ એમને નાનામાં જોઈએ કે નાનામાં જોઈએ? એ તો સાઈઝ મળી જાય ને ભાઈ, એ નહીં કહેતી. ઓર્ડર આવે. એટલે મળી તો જાય જ ને. હા, કિંગ સાઈઝમાં આવી જાય ને. કિંગમાં કેવું છે 6 બાય 6, 6.5 6, 6.5 6.5 ગઈ. 6.5 7 હા, એટલે ઉપરના બેડમાં લેવું કે સિંગલ નીચે સેટી છે એમાં જોઈએ? સાઈઝ જોઈએ ઉપર. હાલો પેલા આ બધી વસ્તુ ચેક કરીએ. સ્લીપ જમ્પિંગ સારું. બરાબર. એક વીક લાગે સમજો. આ કેટલા વાળું છે ભાઈ? એ 6.5 6 97,370. 97? 97,000. બાપરે બાપ, ઊભા થઈ જવા દે. ઉપર ફૂલ ફેબ્રિક છે સમજો. આમાં ઊભા થવામાં મજા આવે. મેટ્રેસના સેટ થાય ને, સાદી ભાષામાં ખાડો તો કંપની 10 વર્ષના અંદર કઈ બી થાય. અચ્છા, તમે ઇવન 9.5 વર્ષ બી વાપર્યું, 2 મહિના બી બાકી છે તો મહિનો બી તમે કમ્પ્લેન કરો ફોલ્ટ થાય તો 20 રૂપિયા કંપની રિપ્લેસ કરી લેસ જ ને ભાઈ. 10 વર્ષની 97,000. હવે આ સિંગલ ની અંદર 97,000 ભાવ છે. કિંગ સાઈઝ લેવા બે. સિંગલ નહીં 6.5 અચ્છા, સિંગલ ની હું તમને ચલો ભાઈ, અત્યારે હવે આપણે સાયકલ જોવા માટે આવી ગયા છીએ. પેલી ડિસ્ક બ્રેક વાળી છે. આજે આપણે આપશે ને સ્કોપ. બરાબર, ચલો ભાઈ, અત્યારે આપણે છે ને પહોંચી ગયા તોરણવાડી ચોક. એક બોટલ લીધી, તે લીકેજ થઈ રહી છે, તેને વળી ચેન્જ કરાવવાની છે. છાસ માટે સ્પેશિયલ. કયું નામ છે? પાછળ જવા દેવાનું. કઈ જગ્યાએ? તું જાણે દે ને. જો ભાઈ, અત્યારે શાક માર્કેટ આવ્યા છે ને, શનિવાર છે, શનિવારે માર્કેટ બંધ હોય છે. અને અમે લેવા આવ્યા છે કેસર કેરી. મમ્મીને અને ધનુને ગિફ્ટ કરવાની છે. જોઈએ મળે તો ઠીક છે, નકર તો બદામ જિંદાબાદ છે ને. હા, જો ભાઈ, કેરી રસ બના. ઓ નો ધનુ, મમ્મી આ ટક્કી લાયા. ટક્કી લાયા, ટક્કી. આ રૂચિતા બેસી ગઈ ને તો દબાઈ ગયું. બોલ, આવતા તો તોડી નાખ્યું. ચલો ભાઈ, મસ્ત 2 ટક્કી આવી ગયા છે. અને જોડા ના કમ્પ્લીટ. ધનવી છે ને મને કેરીની રસ ખવડાવવા માટે આવી છે. ધનુ, તું મને ખવડાવવા આવી ને? હે લાગે કોઈ એંગલથી? હે ચલો ભાઈ, મસ્ત બટાકાનું શાક, જોડા છે, ઢોકળા લીધા, શું વાળી તેના ખમણ લીધા છે, અને મરચાના ચટણી, દાળ ભાતના હા મોજ. કેટલા વાગે? 1 વાગે અમે તો ઘેર આવ્યા છીએ. બોલો. અને ધનવી મને રસ ખવડાવશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે અમારી મેરેજની એનિવર્સરી હતી. બધા કહેતા કે આપણે બહાર ખાવા જઈએ, પણ મેં એના પપ્પા ના જ પડતા હતા કે આજે બહાર નહીં ખાવું, આપણે ઘરનું જ ખાવું છે. એટલે સમોસા બનાવવાના છે. આ રોટલીઓ બનાવી દીધી છે. હવે એના અંદર સમોસા વારવાના છે. આ બટાકા બોઇલ કરેલા છે. આના અંદર ખાલી લીલા મરચાં, ફુદીનો અને વલિયારી નાખેલી છે. અને મેં જીરું બીરું કશું નહીં નાખે, ડાયરેક્ટ આ જે મસાલો કરે છે તે નાખીશું. વલિયારી, લીલા મરચાં,
જરાક મસાલો સોતે કરવાનો, સંચર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગેસ આપણે બંધ કરી દઈએ. થોડાક આપણે સાથે સાથે ધાણા પણ નાખી દીધા. મસાલામાં સોતે થઈ જાય. હવે જે બટાકા આપણે બોઇલ કરેલા તે અંદર નાખી અને મસાલો સરસ આપણે મિક્સ કરી દઈએ. આમાં અમે હળદર નહીં નાખતા, તમે નાખતા હોય તો ચોક્કસથી નાખજો. આ રીતે આપણે બધા સરસ સમોસા ભરી દીધા છે અને તળેલા તમને આ રીતે સરસ ક્રિસ્પી તળી દીધા છે અને સાથે તૈયાર લાજવાબની ચટણી આવે છે એ બનાવી દીધી છે. તમે જોઈ શકો છો અમારે ત્યાં 20 રૂપિયાને 3 પેકેટ મળતા હોય છે. છૂટક લેવા જો તો 10 રૂપિયાનું એક પેકેટ. આ રીતે અમે પેકેટવાળી ચટણી બનાવીએ છીએ અને સમોસા તૈયાર કરીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો સમોસા કેવા લાગે. ચલો ભાઈ 9 વાગ્યા છે. આજે મેવણામાં તો પણ છતાં લેટ અને મસ્ત ગરમા ગરમ બનાવ્યા છે સમોસા. નાટક કંપની બતાવું તમને. નાટક હા હા કેટલું બધું ધની ન વાગ્યું. ઓ કોના પૈસા હે? હા ભાઈ જુઓ માં ધનુ કેવું વાગી ગયું. આ જો આ છે ને મારી ગાડીમાં બેસે ને એટલે સીધા પૈસા માગે. પપ્પા પૈસા અને વાપરવાના નહીં, બધા ભેગા કરે. મમ્મી જોયે ત્યાં બધા ભેગા કર્યા. જો હમણાં અઠવાડિયે પહેલાં કંઈક ₹20 સિક્કો હતો એ બેટા પગે લાગી દે. કે તાઈ કરી ક્યાં ગઈ હતી તું? હા મારી હેતને વળી હાથમાં વાગ્યું અને પગમાં વાગ્યું. શું કહેલું છે? ગોળણી કરી ક્યાં આગળ? અચ્છા. અને આજે અમે જે સવારે જે ટક્યા લીધા ને પૈસા બહુ વધારે આપી દીધા. મમના ડીમાર્ટ બાજુ ગયો હતો તો પેલા જોઈ તો લેવા દે તો કીધા 600 રૂપિયાના બી. બરાબર. એ દુકાનવાળાની જોડે મમના જઈને આવી કીધું ભાઈ તે મારા જો પૈસા વધારે લીધા છે. મેં તો ક્વોલિટી મેં તો સેમ ક્વોલિટી સેમ ટુ સેમ. મેં કીધું તમે મેં કીધું પાછળ લેશો મને કે પેક હશો તો મેં કીધું પેક તો નહીં. એના શબ્દ સાચા જ છે. હું કશો વાંધો કાકા આ વાત પછી તમારા દુકાનમાં હું નહીં આવું ખરીદી કરવા માટે કારણ કે તમે આ જોડે પૈસા વધારે લીધા છે. આપણે એવું ડીમાર્ટની અંદર કમ્પેર નથી કરતા. ડીમાર્ટ જેટલું સસ્તું બીજો કોઈ આપી ના શકે બરાબર. પણ એટલીસ્ટ 50 રૂપિયા બી કદાચ વધારે હોત તો વાંધો ના હોય. પણ તો સીધો 300 રૂપિયા હા 300 રૂપિયાનો ફરક હતો. મેં એક ટક્યું 400 રૂપિયાનું લીધું અને ડીમાર્ટમાં કંઈક 550-600 રૂપિયા ભાવ હતો. એના કારણે મેં ભાઈને કીધું કશો વાંધો નહીં. મારી ડૉક્ટર છે ને હમણાં અને 2 દિવસ પહેલા લિપગાર્ડ લગાવ્યું હતું વેસલીન બરાબર. એના મોઢે લગાવેલું હતું હોઠ ઉપર. પપ્પા તમે હોઠ ફાટી ગયા આમાં તમને વેસલીન લગાવું તો એને પોતાના હોઠ પરથી આમ લૂસી મારા હોઠ પર લગાવી દીધું છે. જમકોડી અને એક આ જમકોડી આ બાજુ વાલ કરે છે મોબાઈલ માટે. મજા આવે આખા દાડાનો છાક ઉતરી જાય અને ભાઈ ઓય ખસી જાય દડા ભાઈ. મસ્ત ગરમા ગરમ સમોસા ખાઈએ. ચલો ભાઈ હા હેપી મેરેજ એનિવર્સરી. હા એ બાપા ધનવી નો બર્થડે છે. પહેલા બોલવાનું પછી કાપવાનું. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ધનુ. હેપી બર્થડે ધનુ.
હેપી બર્થડે ટુ યુ. ચલો ભાઈ, સરસ મજાની કેક આવી ગઈ છે. મમ્મી પાપા માં ધનુનો બર્થડે છે નહીં કોઈ? બાને તો ખવડાય, બાને ખવડાય, દાદાને ખવડાય. હા હા ઉજવવાનું. દાદાને ખવડાય ધનુ, જા દાદાને ખવડાય. અગર ડાયાબિટીસ થોડી છે, આ તો હાથમાં આપી દે પ્રસાદી બસ. ના માની ખમો હમણાં વાટકો ભરીને ખાઈશ. મને આટલામાં નહીં ચાલે. એ પૂરું લારું છું. આ બાજુ જુઓ, આ બાજુ ચાલુ. ધનુ ડોક્ટરે ના પાડી ખબર તને? જરીક જ હોય ને તને. ચલો ભાઈ, આપણો વાડકો લેતા આવો, વાડકામાં ખાઈશું. અને આ ધન્યુ માટે નાની નાની વાડકી લેતા આવો. ચલો ભાઈ, સરસ મજાની કેક ધનવી લઈને આવી હતી, કારણ કે આજે એનો બર્થડે હતો. ધનવી લાવી હતી. અમે તો કોઈ લાવતું નહીં. ધનવીને યાદ હોય કે મારો બર્થડે છે અને મારું ખાતું ચાલતું હોય કેકમાં. એટલે ધનવી કે એક કેક આવવા દે. મારા પપ્પા કે મારા કાકા જે આવે ને પહેલાં કેક લેવા માટે એ પૈસા આપી દેશે, એમ એવું જ કીધું હતું ને. હમણાં તમને સાંજે હું આવે ત્યારે બતાવ્યું ને ધનવી કે પાપાના પૈસા. પછી ભાવેશ આવ્યો ને, કાકા આ તમે મને આપ્યા હતા ને એ પૈસા છે જુઓ. તે ક્યારે લે છે ધનવીને પૈસા? તારા જોડેથી લે ગાડીમાંથી? બોલો, વાપરે નહીં. એમ મારા પૈસા ત્યાં ઉપર પડ્યા હોય ને તો મને યાદ કરીને પપ્પા તમારા પૈસા લઈ લો. સમય જબડી. આજે ખાસા બધા લોકોએ કોમેન્ટ કરી છે. થેન્ક યુ. દુબઈથી પણ આવ્યા તો, અમેરિકાથી પણ આવ્યો. હા વાહ ભાઈ. અરે હા, અમુલભાઈનો બી ફોન આવ્યો તો પણ મેં રિસીવ ના કર્યો. તારી સાથે વાત થઈ? બપોર વાત છે. હા, અમુલભાઈનો ફોન આવ્યો હતો વોટ્સઅપ કોલિંગ. તે વખતે કે હું કરતો હતો, હું ઊંઘમાં હતો કદાચ. હા, 10:27 ઊંઘવાનો હતો, મેં તો થોડો કામમાં હતો એટલે મેં એમના સાથે વાત ના કરી છે. પછી એમને થેન્ક યુ સો મચ કીધું છે. મારા જોડે બી 2-3 લોકોના મેસેજ આવ્યા હતા. એ બધાને થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને મારી પાણી હેલ્થ ઘણી સારી રહે એવી પ્રાર્થના કરજો. અને અમે તો કરીએ જ છીએ, બરાબર. ખાસ કરીને પપ્પા માટે કરજો, બરાબર. હેલ્થ ઘણી સારી રહે. અને આજે ઓવરઓલ ખૂબ મજા આવી ગઈ. અને આજે પિલ્લોમાં જે મારા જોડે થયું છે ને એ ગજબ થઈ ગયો. 300 રૂપિયા હું વધારે આપીને આવ્યો છું. પાછો આપ્યો ના મોલમાંથી લે? ના, અહીંયા આગળ રજનીકરની દુકાન છે ને પાછો આપી દે. કાકાને કહીને એમ કાકા આજ પછી તમારી દુકાનમાં હું ના આવું, તમારો થોડો ભાવ વધારો હતો. આપણે માનીએ છીએ કે ભાઈ મોલ જેટલું સસ્તું બીજા ના આપી શકાય, એ લોકો બી દુકાનના ધંધો લઈને બેઠા હોય. પણ આપણને તો થોડુંક થાય ને કે આપણે પૈસા વધારે આપ્યા છે. જોકે આપણે વિરોધ બી કરીએ છીએ ઓનલાઈનના બધાનું, બરાબર. પણ જે રિયલ ફેક્ટ છે એ કહેવું એ જરૂરી છે. માર્જિન હોય, બરાબર. આટલું બધું તો ના હોય ને. હવે ડીમાર્ટવાળો 600ના 2 વેચે છે તો એને કદાચ 500 પડતા છે, તારે 600 વેચતો હશે, બરાબર. એકના 700 રૂપિયા. ના, 600ના 2 ડીમાર્ટમાં. અને આ હું 800ના 2 લાવે. 200 રૂપિયા. 800 રૂપિયા લે ને, કશો વાંધો નહીં. ચલો, માણસ થોડામાં છેતરાય ને એમાં મજા છે. હવે જો પેલું મેટ્રિક્સ લેવાનું તો એની દુકાનમાં કદી ના જોવું, કારણ કે 96,000 રૂપિયાનો મેટ્રિક્સ છે. મમ્મી મને સવારે પૂછે કે 96,000 મેટ્રિક્સમાં ફાયદો શું? બધું 96,000 મેટ્રિક્સમાં તમે લાખ રૂપિયાના મેટ્રિક્સમાં ઊંઘો ને, બરાબર. સવારે તમારે આખો દિવસ એકદમ ફ્રેશ રહે અને લાખો રૂપિયા તમે એક દિવસમાં કમાઈ શકો. એ મેટ્રિક્સમાં ઊંઘવાના ફાયદા આ રહ્યા છે. અને એટલી બધી વેરાયટી. અમુક ડૉક્ટરે કીધું કે ભાઈ આવા પલંગમાં તમારું ઊંઘવાનું તો એના માટે ગાદલું અલગ, કોકડે એકદમ સોફ્ટ જોતું એના માટે આખું ગાદલું અલગ. ખાલી કહીએ ને કે બ્રાન્ડના પૈસા છે. બાકી અમદાવાદની અંદર ગધેડે કૂટાયા કેટલા રૂપિયા ભાવ? 1,500, 2,000 રૂપિયા 2,500, 3,000 રૂપિયામાં વેચાય. ચાદરો છે, પછી સોફાના કવર. પણ ઘણા બધા જે અમદાવાદમાં અમુક લોકો જે સસ્તું વેચે છે ને, બરાબર, એ ફોર્મ જ આવે છે, બરાબર. બીજું કશું આવતું નથી. અને ખાસ કરીને જો તમારા
ઘર પાસે એરિયામાં કોઈ ફેરિયાવાળા વસ્તુ આવે મેટ્રિક્સનું બધું વસ્તુ વેચવા માટે આવતું હોય ને તો ખાસ વિચાર કરજો, એમને એમ લેતા નહીં, કારણ કે એમાં ઓનલી ફોર ફોર્મ હોય છે. ફોર્મ કરતાં અમુક જગ્યા ઘણા જગ્યાએ એવા મેં વિડીયો જોયેલા છે કે જે આપણે થર્મોકોલ આવે ને થર્મોકોલની સીટ અંદર નાખેલી હોય છે, એટલે આ બધા ફ્રોડ થતા હોય છે. કોઈ પણ જગ્યાએથી લોકો પણ સારો વિશ્વાસુ વ્યક્તિ હોય એના જોડેથી લેજો, નકર પસ્તાશો. મેટ્રિક્સવાળા તો 10 વર્ષની મને ગેરંટી આપી છે, લાખો રૂપિયાની આઈટમમાં, બરાબર. જોકે આપણે નથી લેજો ને, અમારે લેવાના હતા ટકિયા, પણ જોઈ ના કંઈક બીજું કહીશ વાંધો નહીં, કંઈક સારી વસ્તુ બીજું આવશે ને તમને કહીશ. લાખ રૂપિયાનું ગદલું. અને આજે કેસર કેરી લેવા માટે ગયા હતા, પણ ભાવ ધબુક ચબુક વધારે હતો, એટલે મેં લીધી ને હવે કાલે જઈશ, મમ્મીને ગિફ્ટ આપીશ, સરપ્રાઈઝ આપીશ કાલે મમ્મીને. કાલે મમ્મીને સરપ્રાઈઝ આપવાનું છું કેસર કેરીને. 3 છોકરામાંથી આ છોકરો મને વધારે સરપ્રાઈઝ ચાલે છે. હવે તમારે સમજી જવાનું. મારી સરપ્રાઈઝ છે ને, આ મારો છોકરો બહુ મને સરપ્રાઈઝ ચાલે છે. હું છે સરપ્રાઈઝ છે ને પહેલેથી આપી દઉં, કહી દઉં હું આપવાનું છું સરપ્રાઈઝ, બધું પહેલેથી કહી દઉં ને. સરપ્રાઈઝ જેવું હોય જ નહીં મારા જીવનમાં. चलो મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી હમણાં આપણો कहने में और करने में बहुत जमीन आसमान का. અરે લીધી તો પૂછ ને, ખાલી રુચિદાન પૂછને, પૂછજે. એને 1200 રૂપિયા કે મેં 1100 પકડીને રાખ્યા. અરે ભાઈ ના લડીશ તું. તારો વળી હું કેરી જોવા માટે ગયો તો અને ઉપાડીને લાવ્યો દાડમ. એ જ ખવડાવવાનું પણ બીજો ખવડાવવાનું મને. ભાવેશ આજે અમદાવાદ ગયો તો, બરાબર. એક જગ્યાએ બહુ સરસ મને કેસર કેરી મળે છે, સારી હોય છે. હું એક વખત લાવ્યો હતો, ભાવેશને કહેવાનો હતો, પણ એ જગ્યાએ ભાવેશની જગ્યાએ શૂટિંગ હતું ને એ જગ્યા પર જવા માટે એને લગભગ 1-1.5 કલાક લાગી જાય અમદાવાદના ટ્રાફિકમાં. એટલે પછી મેં ભાવેશને ફોન ના કર્યો. શોર્ટ ટાઈમમાં સસ્તી થશે બીજી કેસર કેરી અમદાવાદની, થશે થશે. બરાબર. અત્યારે બદામ 2 કિલો મળે છે ને. હા તો બદામ લાયા, અમે બદામ લાયા, બદામ લીધી. એ સસ્તી થશે. થશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે રાધે. અને કાલે છે રવિવાર, મોજ કરવાની મોજ.